સ્વામી રે મારા રે તમને બીનવું રે આજ રામદેવ કહું ને સાથી સાંભળો રે આજ ઓને કહો તમે દિલડાની વાત આજ રામદેવ કહું ને સાથી સાંભળો રે આજ ઓને કરો તમારી લાડાની વાત આજ રામદેવ કહે ને ચલે હાંભળો રે અરે સતી હા સ્વામિનારાયણ. કહો શું તમારે તમારા દિલડાની વાત કરવી આ રામદેવ કહે છે બોલો સતી અરે સ્વામિનારાયણ, તમે કેમ વિચારમાં ખોવાઈ ગયા હોય એવું મને લાગે છે સ્વામિનારાયણ. તો સાંભળો સતી હા સ્વામિનારાયણ. આજ રામદેવ કહું ને દેવી સાંભળો રે આજ ઓને કરું મારા દિલડાની વાત રામદેવ કહું ને દેવી સાંભળો રે આજ ઓને કરો મારા દિલડાની વાત આજ રામદેવ કહે ને હાંભળો રે બેડા રે આવ્યા રે મોટા ઘરના રે આજ શું વાત કરો છો મારા નાથ? ઓને જાવું મારે મોટા ધણીના દ્વાર બેડા રે આવ્યા રે મોટા ઘરના રે આજ ઓને સારા મારા મોટા ધણી દ્વાર આજ ઘેરાને આવાને મોટા ઘરના રે આ બોલો રે મારા સહાય મારિયા. ઓને હૈયા મારે હારા કાનમાં. નિયાજ બોલો રે મારા સહાય મારિયા. અરે દેવી તમે તો ચાયો ને પડછાયો છો મારો હા સ્વામિનારાયણ. આજ વિયોગ બેઠો રે દેવી રામનો રે આજ ઓને ત્યાં નથી કોઈનો સંગાત આજ વિયોગ બેઠો રે દેવી રામનો રે આજ ઓને નામથી આજ કોઈનો સંગાત આજ વિયોગ બેઠો રે દેવી રામનો રે અરે દેવી હા સ્વામિનારાયણ. સ્ત્રીની પ્રથમ પ્રસ્તુતિ પોતાને પિયરિયાને ત્યાં થાય હા સ્વામિનારાયણ. માટે તમે પિયર જશો તો વિયોગ તો થશે ને દેવી શા માટે વિયોગ સ્વામિનારાયણ? અરે દેવી પોતાના સંતાનની ચિંતા પોતાના મા બાપને હોય એટલે બીજા કોઈને ન હોય માટે તમે પિયર તો જશો તો વિયોગ તો થશે ને દેવી અરે સ્વામિનારાયણ, તમે સંતાનની વાત કરી એટલે મારા મનમાં ઘણા સમયથી એક પ્રશ્ન ઘોરવાયા કરે છે, એટલે મારે તમને એક વાત કરવી છે. અરે કયો એવો પ્રશ્ન છે દેવી, જલ્દી મને કહો. હા સ્વામિનારાયણ.
તમે તો મને મૂંઝવી મૂકી છે. તો હું તમને એક પ્રશ્ન પૂછું. પૂછો દેવી, પૂછો. અરે સ્વામિનારાયણ, તમે તો એક રાજા છો અને રાજવીને એનો વારસદાર તો હોવો જોઈએ એવી એને આશા તો હોય ને. એટલે આપ જાણવા માંગો છો? હા સ્વામિનારાયણ. અરે દેવી, માવતરને મન સંતાન એ જ ખરું સુખ છે. પછી પુત્ર હોય કે પુત્રી એમાં શું ફરક છે? નહીં નહીં સ્વામિનારાયણ, હું તમને એમ ક્યાં કહું છું. પણ હા સ્વામિનારાયણ, જો તમારે ન કેવું હોય તો કાંઈ નહીં, પણ હું તમને પરાણે નથી કહેતી સ્વામિનારાયણ. અરે નહીં નહીં સતી, આવા રૂઠડા ન લ્યો. અને આપ તો જાણો છો કે સ્ત્રીની આગળ હંમેશા પુરુષ નમતો આવ્યો, પણ પરિણામ તો તમે જાણો છો ને કે જ્યારે સીતા માતાએ રામ પાસે સુવર્ણ મૃગની માગ કરી હતી, એ વેળાએ રામ મૃગની પાછળ ગયા તો પરિણામ સતી શું આવ્યું કે રાવણ સીતાનું હરણ કરી ગયો અને રામ સીતાને વહમે વિયોગ વેદના વેઠવી પડી હતી સતી. અરે સ્વામિનારાયણ, હું તમને એવી વાત ક્યાં કરું છું સ્વામિનારાયણ? આમાં રામ સીતાની વાત ક્યાં આવી? અરે દેવી, આમ રૂઠડા ન લ્યો. આપણે જાણવું છે ને કે પ્રથમ સંતાન શું છે? હા સ્વામિનારાયણ, અરે તમે મારા દેવી. મંડળાની વાત કરી દીધી છે સ્વામિનારાયણ. હા સતી, અહીંયા બેસો. તમારા ઉરમાં લહેલા સંતાનને સાદ કરો દેવી. ઉરમાં રહેલા સંતાનને સાદ કરો, હોકારો દેશે દેવી. અરે દેવી, પોતાના સંતાનના વેણ સાંભળી એટલા હરખ ઘેલા ન બનો દેવી. અરે હા સ્વામિનારાયણ, મારા ગર્ભની અંદર જે સંતાન છે તે દીકરો છે કે દીકરી એમ મને જણાવશો? અરે સતી, એ તો મેં તમને કહ્યું કે માતા પિતાને મન સંતાન એ જ ખરું સુખ છે. પછી પુત્ર હોય કે પુત્રી, આટલા બધા તમે હરખ ઘેલા બન્યા છો દેવી. અરે સ્વામિનારાયણ, મને થોડું જણાવજો ને. હા દેવી, હવે યાદ કરો એ વચન કે રણોજાની અંદર જેથી મારું રાજ તિલક થયું અને પહેલી રાતે તમે મને વચન આપ્યું હતું દેવી, યાદ છે? હા સ્વામિનારાયણ. બસ દેવી, વચન તૂટ્યું. હવે અહીંથી મારા અવજુના મંડાણ શરૂ થયા છે દેવી. નહીં નહીં સ્વામિનારાયણ. અરે દેવી, આ દેહ ધારણ કર્યો ને જે આ ધર્મને કાજે દેહ ધારણ કર્યો હતો, દુખિયા દુઃખ દૂર કરવા દેહ ધારણ કર્યો હતો. આપણી સુખની પલો માણવા માટે નહીં સતી, આપણી સુખની પલો માણવા માટે નહીં. અરે સ્વામિનારાયણ, આવો વિયોગ મારાથી સહન નહીં થાય. અરે દેવી, એ વિયોગ તમારે સહન કરવો પડશે. કારણ જે કુખમાં રહેલા સંતાનને તમારે ઉછેર માટે તમારે એ વિયોગ સહન કરવો પડશે દેવી, સહન કરવો પડશે. મને તમારાથી અળગી ના કરો સ્વામી. અરે દેવી, આપણા તો આત્માના સંબંધ છે. હું સદાય ને તમારા હૃદયમાં ઝૂલતો રહીશ. જ્યારે તમે મને કહેશો ત્યારે હોકારો દેતો રહીશ દેવી. નહીં, આપણા તો આત્માના સંબંધ છે દેવી. તો હું પણ તમારી સાથે સમાધિ લઈશ. અરે એ કેમ ભૂલો છો કે આપણા કુખની અંદર સંતાન આકાર લેવું છે, એના ઉછેર માટે તમારે દેવી તમારે જીવવું પડશે. હે દેવી, અહીંથી મારા હવે સમાધિ લઈ સૌદાન જવાના મારા મંડાણ શરૂ થયા છે.